અમરેલીના સાવરકુંડલા રોડ ઉપર આવેલા માર્કેટિંગ યાર્ડના ઘઉંના ગોડાઉનમાં દુર્ઘટના સર્જાઈ હતી। ઘઉંના ગોડાઉનમાં ઘઉંની ગુણીઓ મજૂરોની માથે પડી હતી। ઘઉંની ગુણીઓની થપ્પી પાસે કામ કરતા મજૂરો ઉપર ગુણીઓ પડતા 5 મજૂર દટાયા હતા। 5 જેટલા મજૂર ઉપર ઘઉંની ગુણો માથે પડતા મજૂરો થયા હતા ઇજાગ્રસ્ત। ઘટના બાદ તુરંત જ ગુણીઓ હટાવી હતી। ઇજાગ્રસ્ત મજૂરોને હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા। એક મજૂરનું સારવાર દરમિયાન અમરેલી સિવિલ હોસ્પિટલમાં મોત થયું હતું। અન્ય 4 ઇજાગ્રસ્ત મજૂરો સારવારમાં છે। મૃતક મજૂરનું નામ વિપુલ દિનેશ કનક, ઉંમર વર્ષ 30, રહે નવા ખીચડિયા। ઘટનાની જાણ થતાં ધારાસભ્ય કૌશિકભાઈ વેકરિયા હોસ્પિટલ ખાતે દોડી આવ્યા હતા। સમગ્ર ઘટનાની જાણકારી મેળવી હતી। જે કેસ ન્યૂઝ ગુજરાતી સાથે જૈનિક સોજિત્રા, અમરેલી। ઇજાગ્રસ્ત કેટલા થયા છે ને કોઈ? મારું નામ ગિરીશભાઈ ગઢિયા છે। અક્ષય ટ્રેડિંગમાં હું ભાગીદાર છું। અમારે ઘઉંનો વેપાર છે માર્કેટયાર્ડ અમરેલીમાં। અમારી ત્યાં ઘઉંની ગાડી ભરાતી હોય, ઉતરતી હોય ત્યારે મજૂરોની જરૂર પડતી હોય તો અમે બહારથી મજૂર બોલાવી અને કામ કરતા હોય છે। તો આજે ગાડીના લોડિંગ વખતે એક દુઃખદ ઘટના બની। સવારમાં ગાડી ભરતી વખતે ઘઉંના કટ્ટા મજૂરો માથે પડ્યા, જે અંદાજે 4-5 મજૂર કામ કરતા હતા, એની માથે કટ્ટા પડવાથી એને ઈજા થઈ છે અને સિવિલમાં ઇમરજન્સીમાં અમે એને દાખલ કર્યા છે। આપણા દ્વારા મજૂરોને કઈ સહાય ને આપવામાં આવી? અમે અત્યારે અમારા સ્વખર્ચે બધાને લઈ આવ્યા છીએ, જેમ બને એમ ઝડપથી લઈ આવ્યા છીએ અને આગળ પણ એને મેડિકલની અંદર જે કંઈ જરૂરિયાત પડશે એમાં અમે એને સહભાગી બનશું। એક મજૂરનું મૃત્યુ થયું, એના પરિવારને કઈ સહાય? એ અમે અમારા ભાગીદારો ડિસ્કસ કરી અને જે પણ જરૂરિયાત હશે જે પ્રમાણે એનું કહેવાનું થાય છે એ પ્રમાણે અમે બંધાયેલા છે।